તો હેલો ગાઈઝ, અમે વેકેશનમાં ગાંધી આશ્રમ ગયા હતા. એ ત્યાંનો પાર્કિંગ એરિયા છે, તમે જોઈ શકો છો. અને અમે ધીમે ધીમે ચાલુ કર્યું જોવાનું હૃદયકુંજ નામના વિસ્તારથી, જ્યાં અમને ખૂબ મજા આવી. ત્યાંનો નેચર જોઈને પણ અમને ખૂબ મજા આવી હતી. ત્યાં છે સાબરમતી નદી. આ જે જગ્યા તમને જોયો છો ત્યાં ગાંધી બાપુ પોતાના સાથી સાથે રહેતા હતા. ત્યાં કૂવો પણ હતો, ઝાડવા પણ હતા અને સ્વચ્છતા. બાપુ મોહનદાસથી મહાત્મા કેવી રીતે બન્યા તેની ટાઈમ લાઈન છે. આ બાપુનો કમરો છે, ચરખા ને એવું તમે જોઈ શકો છો. અમે ગયા હતા તે દિવસે કંઈ કામ માટે આ રૂમ બંધ હતો. બાજુમાં કિચન કે ગેસ્ટ રૂમ પણ હતો અને સામે ખુલ્લી હવા પણ હતી અને પાછળ કસ્તુરબાનો રૂમ પણ આપ્યો હતો. આ પ્રાર્થના ભૂમિ છે. બાપુ અહીંયા સાંજે અને સવારે પ્રાર્થના કરતા હતા. આ ખૂબ જ જૂનું ઝાડ છે જે ખૂબ જ મોટું છે. અહીંયા ખૂબ ચોખ્ખાઈ છે. આગળ જતાં અમને ગાંધીજીની પ્રતિમા મળી ગઈ, ત્યાં અમે ફોટો પડાવ્યો. આ છે અહીંયાનું મ્યુઝિયમ, ત્યાં ખૂબ જ ચોખ્ખાઈ છે, તમે જોઈ શકો છો. આજુબાજુ ખૂબ લીલોતરી પણ છે. ત્યાં મ્યુઝિયમમાં આવી ઘણી ગાંધીજીની જીવન આસ્થા લખેલી હતી. એ હું વાંચતી હતી અને આજુબાજુ ખૂબ ચોખ્ખાઈ હતી. મારા ભાઈને તો અહીંયા મજા પડી ગઈ હતી. હું આ બધું વાંચતી હતી. આ છે આગળનું મ્યુઝિયમ. અહીંયા બધી સ્ક્રિપ્ટ લખેલી હતી અને અહીંયા ઘણા લોકો જોવા પણ આવ્યા હતા. અહીંયા બાપુએ જ્યારે મીઠાનો સત્યાગ્રહ કર્યો તો તેનું ચલચિત્ર પણ દેખાડ્યું છે. આ પુલ છે. પછી મેં અને મારા ભાઈએ આવી રીતે ગાંધી બાપુ સાથે ફોટા પણ પડાવ્યા. અને આ હતા ગાંધી બાપુના 3 બંદર અને અમે લાસ્ટમાં પણ ફોટો પડાવ્યો. બાય.